આપણે બધા એમાં કોઈ બાકી નહીં રહે. બે જ પ્રકારની ઉપાસના, કાં તો માયાની ઉપાસના ને કાં તો માયાપતિની ઉપાસના. બે જ ઉપાસના, કાં તમે માયાની ઉપાસના કરો ને કાં માયાપતિની. એક વ્યક્તિ એવા હોય કે જેને લક્ષ્મી બહુ ગમતી હોય એટલે માયાની ઉપાસના વાળા થયા, અને એક એવા હોય કે જેને માયાપતિ એટલે ભગવાન નારાયણ પ્રિય હોય. પણ જેને નારાયણ પ્રિય હોય ને એને નારાયણની પત્ની પ્રિય ન હોય. પાછી બે એકની ઉપાસના શક્ય, બેની ઉપાસના શક્ય નથી. શાસ્ત્ર ના પાડે. કાં તમે માયાને ભજો ને કાં માયાપતિને. અને જો બેયને ભજો તો કંઈક બાવાના બે બેગડા, નહીં ઘરના નહીં ઘાટના, લટકી જવું પડે. એકની ઉપાસના કરો એટલે તમારો બેડો પાર થાય. ભજો લક્ષ્મી, કારણ નારાયણની પત્ની છે, એની ઉપાસના કરો તો એ સત્ય છે. પણ જેણે જેણે નારાયણની ઉપાસનાનો સ્વીકાર કર્યો છે એને જીવવાની મજા બહુ આવે. માયાની ઉપાસના કરવા વાળા વ્યક્તિની પાસે ખીચામાં થેલામાં 1 કરોડ રૂપિયા પડ્યા હોય. આ મારો જાત અનુભવ હું તમને કહું છું. એની પાસે 1 કરોડ રૂપિયા પડ્યા હોય અને માયાપતિની ઉપાસના કરવા વાળાના ખીચામાં ખાલી એક ભગવાનની માળા હોય, પણ તો એ માયા, એની ઉપાસના કરવા વાળા જીવનો જેવો પાવર ન હોય ને એવી માયાપતિની ઉપાસના કરવા વાળાનો પાવર હોય સાહેબ.